દીકરા એને કેમ દીકરા કહેવા? એક દીકરા ઉપર માએ ખાધા ખોરાકીનો કેસ કરેલો કોર્ટમાં. પૈસાદાર ખૂબ એટલે માને જીતવા ન દે. માં ગરીબ બિચારી, વકીલ ન રાખી શકે, પોતે દલીલ કરવા ઊભી થાય. ખૂબ માં કહે પણ માને નહીં દીકરો. અંતે એમ થયું માને હું હારી જઈશ. અને છેલ્લે માએ જજને કીધું કે જજ સાહેબ, આ મારો દીકરો રોજ મને કહે છે કે મારે તારી હારે છેડો ફાડી નાખવો, મારે તારી હારે છેડો ફાડી નાખવો. તે મને ધાવણ ધવડાવીને મોટો કર્યો, તારા દૂધના પૈસા ગણી લે. તે મને ઉછેરીને મોટો કર્યો, તારો આયાનો પગાર ગણી લે. તે મને કપડાં આપ્યા, કપડાના પૈસા ગણી લે. આમ મને કે કરે છે, ક્યારનો પૂછે છે, હું જવાબ નથી દઈ શકતી. હવે જજ સાહેબ, તમે જો મંજૂરી આપો ને તો મારા એક પ્રશ્નનો જવાબ મારો દીકરો આપે. જો એનો એ જવાબ આપી શકશે ને તો મારો દીકરો નહીં, હું એની સાથે નાતો તોડી નાખીશ. જજ સમજદાર હતા. એને પેલા દીકરાને કીધું, ભલા માણસ, તારી માં છે, ઈ તને કંઈક કહેવા માંગે છે, જવાબ આપ એનો. દીકરાએ કીધું, બોલ માં, શું છે? ઈ માએ પોતાના હાડલાના છેડે એક પાશેરનો પાણો બાંધેલો એ કાઢી અને દીકરાને આપ્યો. કાલે બેટા, આ તારા મોઢેથી ગળી અને 9 મિનિટ માટે તારા પેટમાં રાખ. વધારે નહીં, આ પાણો પાશેરનો તારા મોઢેથી ગળી જા અને 9 મિનિટ માટે તારા પેટમાં રાખ. ફરી કોર્ટમાં દીકરો બોલ્યો કે માં, આ પાશેરનો પાણો મોઢેથી ગળી હકાય? અને કદાચ ગળી જવું તો 9 મિનિટ પેટમાં રહે, 9 સેકન્ડ નો રહે. માં, આવું ગાંડા જેવું કેમ કેસ? અને ત્યારે એ માએ કીધું કે એક પાશેરનો પાણો તારા પેટમાં 9 મિનિટ ન રહી શકે તો મેં તને પાણાને 9 મહિના મારા પેટમાં રાખ્યો કેમ હશે બાપ? 9 મહિના સુધી તને પાણાને મેં સગીરો ને, આના કરતા પાણો પડ્યો હોત ને તો હારો હતો. હવે જા, મારે તારી યાર સંબંધ નથી રાખવો. બાપ, માઈ માં બીજા બધા વગડાના વા, પણ એક બહુ હમણાં નવું પિક્ચર આવ્યું હતું, પણ મને ગમ્યું હતું ખરું. મેં એને જોયું હતું પિક્ચરને, ટીવીમાં જોવાઈ ગયું હતું. ટાઈમ મળતો નથી હવે, પણ અડધું જોયું પછી એમ થયું પૂરું કરવી. તારે જમી પર, અને એની અંદર એક મંદ બુદ્ધિના બાળકની કથા. એ બાળક અંધારામાં ડર લાગતો હોય, માને જે એની વેદના જે છે એ આ ગીતમાં પ્રગટ થઈ છે. આ ગીત ગાવું પણ ઘણું અઘરું છે, કારણ કે એનું સંગીત, એનું નોટેશન બહુ કઠિન છે. મેરી માં. આપણે જય ચાવડાને વિનંતી કરીએ આ ગીત સંભળાવે. मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ. यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ. ओ भीड़ में यूं न छोड़ो मुझे, घर लौट के भी आना पाऊँ माँ. भेजना इतना दूर मुझको तू, याद भी तुझको आना पाऊँ माँ. क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना बुरा
जब भी कभी पापा मुझे जो जोर से झूला झूलाते हैं माँ, मेरी नजर ढूंढे तुझे, सोचूं यही दुआ के थामेगी माँ। उनसे मैं ये कहता नहीं, पर मैं सहम जाता हूँ माँ। चेहरे पे आने देता नहीं, दिल के दिल में घबराता हूँ माँ। तुझे सब है पता है न माँ, तुझे सब है पता मेरी माँ। हो मैं कभी बतलाता नहीं, पर तेरे से डरता हूँ मैं माँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ। तुझे सब है पता है न माँ, तुझे सब है पता मेरी माँ। વાહ. બાળક સૂતું ન હોય એટલે બા હાલરડું સંભળાવે. હાલરડા શબ્દનો અર્થ છે હાલ હવે હું રડું બેટા તું સૂઈ જા. માં ગમે એવું હાલરડું ગાય છોકરા હોઈ જાય. અમુક હાલરડા હારા હતા, હવે જો કે હાલરડાને ભૂકા કાઢી નાખ્યા છે. અમારા પાડોશી સવિતાબેન હમણાં હાલરડું ગાતા હતા, હલુ લુલુ હાલ્યો તારો બાપો ટાલ્યો. આમાં ક્યાંથી શિવાજી થાય? હારા સાંભળાવો, હાલરડા હારા સાંભળાવો. ભૈલો મારો ડાયો ને પાટલે બેસીને નાયો, પાટલો ગયો ખસીને મારો ભૈલો ઉઠ્યો હસી, તોલો તૂટી જાય એટલે ગોઠવવા માંડ્યા. એ હારું હાલો, ઓલી ભૂલ ન થાય ને વચ્ચે એટલે. પણ હારા હાલરડા સાંભળાવા. પણ એક બેને મારી ટીકા કરી હો, મને કે બારોટજી બહુ ટીકા ન કરશો. માતા ગમે એવું હાલરડું ગાય છોકરા હોઈ જાય, વાત સાચી છોકરા હોઈ જાય. પણ મેં એ બેનને કીધું કે બેન તમારી ભૂલ છે, છોકરા હાલરડા સાંભળીને નથી હોઈ જતા, ખોટું સાંભળવું એના કરતા હોઈ જવું સારું. એમ સમજીને હોઈ જાય. શું અદભુત હાલરડા હતા. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવેલ બાળ બાલોડા માથે હેંચોળાય ધાણાના ડુંગરા ડોલે, શિવાજી મહારાજ જેવા સપૂત થાય બાપ. આ હાલરડાની તાકાત છે. માને મન બાળક સૂતું હોય ને એ અદભુત વાત છે. અરે ધીરેથી વાયરાને એમ કે જરા ધીરે વાજે બાપ, કારણ કે મારો દીકરો સૂતો છે, એ જાગી જાય છે. આવો જ ભાવ એક હાલરડામાં અજીતભાઈએ લીધો છે. વાયરાઓ તરા ધીરે વાજો, પોઢી રહ્યો મારો લાલ. અને આ ગીત લઈ આપની સામે ડૉક્ટર ફાલ્ગુનીબેન.
થેન્ક યુ. વાહ. અને હવે છેલ્લે માતૃવંદનામાં એક ગીત ઝૂલામાં ઝૂલતા ઝાંઝરિયું ઝળકું, એના ઉપર અમારા નૃત્ય ડાન્સ એકેડમીના કલાકારો જોરદાર તાલીઓથી વધાવી લેશો. આ તમામ કલાકારોને આપે જે માણ્યા, અમારા અજીતભાઈ પટેલ, તમામ આયોજક મિત્રો અને આ તમામ કલાકારો વતી આપ સૌનો અમે હૃદયપૂર્વક આભાર પણ માની લઈએ અને વિનંતી કરું અમારા નૃત્ય ડાન્સ એકેડમીના કલાકારોને તેઓ આ ગીત ઉપર નૃત્ય રજૂ કરશે.